પોલીસની ગાડીઓની લાઈનો લાગી કેમ કે મિત્રો ઊણ ગામની અંદર જે રબારી સમાજને ઘેર જે ચૌધરી સમાજની દીકરી છે તેને લેવા માટે ચૌધરી સમાજ એક થયો હતો. પોલીસની ગાડીઓ બોલાવવી પડી કેમ કે રસ્તાઓ બ્લોક કર્યા. ત્યારે રબારી સમાજની દીકરી એટલે કે ફેમસ સિંગર કિંજલબેન જે ચૌધરી સમાજના યુવક સાથે ભાગ્યા હતા, એટલે કે ઘર છોડી અને લગ્ન કરવા માટે, લવ મેરેજ કરવા માટે. પણ મિત્રો આ એક જ તેમની ભૂલ અત્યારે ચૌધરી સમાજ અને રબારી સમાજ સામે આવી ગયો છે. તો મિત્રો જોવા જઈએ તો અત્યારે ઊણ ગામની એક સૌથી મોટી ઘટના સામે આવી રહી છે. સૌથી મોટા અત્યારના સમાચાર સામે આવે છે, જેમાં મિત્રો ઊણ ગામની અંદર ચૌધરી સમાજના આગેવાનો અને ભાઈઓ એકઠા થયા હતા. મિટિંગ થઈ હતી, જે તેમની ચૌધરી સમાજની દીકરી આજથી આશરે લગભગ 2 થી 2.5 વર્ષ પહેલાં ચૌધરી સમાજની દીકરી રબારી સમાજના છોકરા સાથે ભાગી ગઈ હતી કે લવ મેરેજ કર્યા હતા. તેમને પરત લાવવા માટે ચૌધરી સમાજ અત્યારે આગળ આવ્યો છે કે મેદાનમાં ઉતર્યો હતો અને એમની એક મિટિંગ હતી જે ઊણ ગામની અંદર કરવામાં આવી હતી. તો મિત્રો ઊણ ગામની અંદર ચૌધરી સમાજના આગેવાનો અને રબારી સમાજના આગેવાનો પણ છતાં હશે, પણ મિત્રો આ આગેવાનો વચ્ચે અત્યારે સામે આવી ગયા હતા. અને મિત્રો તમે નીચે વિડીયો તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો, કેમ કે મિત્રો અત્યારે સૌથી મોટી ઘટના બહાર આવી છે. અને ત્યાં જે મિટિંગ હતી ત્યાં માહોલ ગરમ થયો હતો અને રબારી સમાજ અને ચૌધરી સમાજ સામે આવતા પછી પોલીસને બોલાવવામાં આવી છે. અને અત્યારના સૌથી મોટા અને તાજા સમાચાર જે સામે આવી રહ્યા છે, જે ઊણ ગામમાંથી અત્યારે સૌથી મોટો માહોલ ગરમ બંને સમાજ વચ્ચે જોવા મળી રહ્યો છે. અને મિત્રો દીકરીની માંગ છે એ તો મિત્રો ખરેખર સાચી જ છે. કેવી રીતે આપણે કહીએ તો રબારી સમાજની દીકરીને ચૌધરી સમાજનો યુવક લઈ ગયો, તો ચૌધરી સમાજ પાસેથી પોતાની દીકરીને પાછી લાવવા માટે જે રબારી સમાજના આગેવાનો જે ભાઈઓ આગળ આવ્યા હતા અને જે તેમની દીકરીને પરત લઈ ગયા છે, તો ચૌધરી સમાજના લોકો પણ પોતાની દીકરી જે આવી રીતે કોઈ છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે એમની પણ માગણી કરવાના છે. એ માગણી માટે તેઓ મિટિંગ કરી હતી. આ મિટિંગ કરી અને મિટિંગની વચ્ચે પછી રબારી સમાજ અને ચૌધરી સમાજ સામે આવી ગયા છે. પછી ન જ થવાના દ્રશ્યો સર્જાયા છે. અને મિત્રો તમે અહીંયા વિડીયોની અંદર પણ તમને જોવા મળશે કે આ દ્રશ્યો તમે લગભગ 20 થી 25 હજાર જેટલા ચૌધરી સમાજ અને પબ્લિક ભેગી થઈ હતી. અને મિત્રો ત્યારબાદ જે માહોલ ગરમ થયો છે અને જે ગાડીઓ ઉપર લોકો દ્વારા ગુસ્સે ભરાઈને જે તોડફોડ કરવામાં આવી છે એ પણ વિડીયો તમને હું બતાવવાનો છું. અને મિત્રો જોવા જઈએ તો અત્યારે રબારી સમાજના ભાઈઓ આગેવાનો, ચૌધરી સમાજના ભાઈઓ આગેવાનો મેદાનમાં ઉતરી ગયા છે. મિત્રો એક મામલો હતો શરૂઆતમાં કિંજલબેન રબારીનો, જે નાનો હતો પણ અત્યારે બહુ મોટો ઉગ્ર રૂપ લઈ લીધું છે. જોવા જઈએ તો ચૌધરી સમાજની દીકરીની માગણી વિશે તો તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી જણાવી શકો છો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો જુઓ, અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિડીયો જુઓ.